અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન, રાજ્યની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા સાથે જ ચોમાસુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ચર્ચા વિચારણા. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પ્રશાસનની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં પ્રશાસનની તૈયારીની સમીક્ષા અને અતિવૃષ્ટિમાં રાહત કામગીરીના આયોજન માટે પણ વિચારણા કરવામાં આવશે. તો વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની સમીક્ષા સાથે જ બજેટની જો વાત કરીએ તો બજેટ 2026-27ની યોજનાઓનો ફાસ્ટ ટ્રેક રિવ્યુ પણ લેવામાં આવશે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ચર્ચા વિચારણા. વધુ અપડેટ્સ માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, અહીં જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કયા પ્રકારની ચર્ચા વિચારણા આ બેઠકમાં? જો રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. સવારે 10:30 વાગે બેઠકની શરૂઆત થઈ છે અને હજુ પણ આ બેઠક ચાલી રહી છે. મહત્વનો મુદ્દો રાજ્યમાં અત્યારે વીજ પોલને લઈને ચાલી રહ્યો છે. જે રીતે ખેડૂતોનું આંદોલન છે ત્યારે સરકારને આ બાબતે વિચારણા કરવાની ફરજ પડી રહી છે અને આ બાબતની સંભવિત ચર્ચા વિચારણા પણ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લઈ શકે છે વીજ પોલ અંતર્ગત, તે પ્રકારની પણ જાણકારી અંદરથી પ્રાપ્ત થઈ રહી છે. વીજ પુલ અંતર્ગત સરકાર એક પોલિસી જાહેર કરી શકે છે જેમાં વર્તમાન જે જંત્રીની જોગવાઈઓ છે તેમાં વધારે વળતર મળી શકે તે પ્રકારની જોગવાઈ નવી પોલિસીની હેઠળ કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં જ્યારે વરસાદ પાછો ખેંચાયો છે તેવા સંજોગોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંભવિત વરસાદની સ્થિતિ પર સંભવિત વરસાદ ઓછો થઈ શકે અથવા તો અતિવૃષ્ટિ થાય તે પ્રકારે પણ અત્યારે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ થોડા દિવસ પહેલા જ પૂરી થઈ છે, તો તેમાં યોજાયેલી જે પરિષદો છે તેમાં જે MOU કરવામાં આવ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. નવી ઔદ્યોગિક નીતિનું અમલીકરણ કેવી રીતે થઈ રહ્યું છે, તેના કેવા પ્રકારના પ્રતિસાદ મળી રહ્યા છે તે બાબતની પણ સમીક્ષા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે. બિલકુલ નિર્મલ, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર.